ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજની વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં ઉમેદવારોથી રિક્વેસ્ટ છે કે વિડીયોવાળા સેક્શનના અંદર જઈને નવી અપડેટ આવી છે, જેવી કે GSSB તરફથી પબ્લિશિંગ ઓપરેટરની ભરતી. CCE ગ્રુપે આજરોજ જે પણ ઉમેદવારો ગયા છે જેમને ખાતા સોંપવામાં આવ્યા છે, આ ઉપરાંત 5 જુલાઈનો કાર્યક્રમ પણ જાહેર થઈ ગયો છે. બેંક ઓફ બરોડા તરફથી જે ટોટલ પૂરા ઇન્ડિયાની અંદર 2500 જગ્યા છે, એમાંથી ફક્ત 1100 જગ્યા તો આપણા ગુજરાતને મળી છે. ખેતી મદદનીશની ભરતીની અંદર જે ઉમેદવારો રિજેક્ટ થયા છે, જે પરીક્ષા નહીં આપી શકે, આ જ રીતથી વર્ક આસિસ્ટન્ટના અંદર પણ જે ઉમેદવારો પરીક્ષા નહીં આપી શકે તેમનું લિસ્ટ આવ્યું છે. કાયમી ભરતી છે દોસ્તો, કુલ જગ્યા 14,582 12 પાસ સ્નાતક પર. એવી જ રીતે ફૂડ સેફ ઓફિસરનો અભ્યાસક્રમ આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા તરફથી 2500 જગ્યાઓ પર મોટી ભરતી જાહેર થવાની છે. GPSC ભરતીની ખૂબ મોટી અપડેટો 5 નવી આવી છે, તો એકવાર વિઝિટ કરો દોસ્તો, જઈને એકવાર ફટાફટ જોઈ લો. ઘણી બધી નવી ભરતીઓની અપડેટો હાલ મૂકવામાં આવી છે. તો દોસ્તો વિડીયોમાં હવે આગળ વાત કરીએ. ભરતી છે GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી. જે જૂની ભરતીઓ છે, જે ઘણા લાંબા સમયથી અટકી છે, તેને ધીરે ધીરે ઠેકાણે લગાડવાનું સરકાર કામ કરી રહી છે, આગળ વધી રહી છે. એમાંની એક ભરતી હતી જાહેરાત ક્રમાંક 217. ઉમેદવારોને યાદ હશે કે વર્ષ 2023-24ની જે ભરતી હતી વર્ક આસિસ્ટન્ટની, જે ઘણા લાંબા સમયથી અટકી હતી. દોસ્તો આ ભરતીના અંદર રિકમેન્ડેશન ઘણા લાંબા સમયથી અટકી રહ્યું હતું. તો વર્ગ 3 સંવર્ગની આ ભરતી છે, તેમાં પ્રતીક્ષા યાદી ઓપરેટ કરવા બાબત મહત્વપૂર્ણ અને ગુડ ન્યૂઝ આવ્યા છે. ડિટેલમાં સમજીએ તો નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકની વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની સીધી ભરતીની જગ્યાઓની પસંદગી યાદી પરના ઉમેદવારો પૈકી વિવિધ કારણોસર ખાલી પડેલ જગ્યાઓ સામે મંડળ દ્વારા વેઇટિંગ લિસ્ટ પૈકીના ઉમેદવારોની નિમણૂક માટેના ભલામણપત્રો સંબંધિત વિભાગને મોકલી આપવામાં આવે છે. તો ઉમેદવારોએ યાદી એ નીચે મુજબ રાખવામાં આવી છે. તો દોસ્તો જે નવી ભરતી છે એને કરવા બદલ વર્ક આસિસ્ટન્ટની જે વેઇટિંગ લિસ્ટ હતું તેમાંથી જ ભલામણ કરી નીચેના ઉમેદવારોનું લિસ્ટ છે તે મોકલી આપવામાં આવ્યું છે. એની અંદર ટોટલ તમે જોઈ શકો છો વેઇટિંગ મેરિટ નંબર અહીંયા આપવામાં આવ્યો છે. ટોટલ અહીંયા ડિટેલ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. બધા મેલ કેન્ડિડેટ જ છે અને એ પણ જનરલ કેટેગરી. અહીંયા જે જેન્ડર છે તે મેલ છે અને કેટેગરીની સંપૂર્ણ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવી છે. તો ઇન્ફોર્મેશન તમને અહીંયા ડિટેલમાં સમજાવી છે. સિલેક્ટ કેટેગરી પણ આપવામાં આવી છે. તો આ છે દોસ્તો વિગતવાર ઇન્ફોર્મેશન. ગઈકાલ 4 જુલાઈના રોજ ઓફિશિયલી વેબસાઇટ પર જશો તો તમને લિસ્ટ મળી જશે. વધુ વિગતે GSSBની ગૌણ સેવાની ભરતીને લઈને વધુ અપડેટ માટે ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.